નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આવવાના છે, એમાં વડોદરા પણ હવે એક દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે। કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જે જૂના એરપોર્ટ છે ત્યાં આવવાના છે, ત્યારબાદ અહીંથી સરદારધામ જવાના છે, જે એમનો કાર્યક્રમ છે। એ કાર્યક્રમ બાદ સાંજના સમયે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે એક રોડ શો કરવાના છે। ગદા સર્કલથી લઈને તમામ જે રોડ છે એ રોડ પર આપ જોઈ શકો છો કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે છે એ ગદા સર્કલથી એક રોડ શો કરશે અને એ તમામ જે રૂટ છે એને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યા છે, લાઇટિંગ કરવામાં આવ્યું છે। ખૂબ સુંદર જે નજારો છે એ આપને અહીંયા આગળ વડોદરાનો દેખાઈ રહ્યા છે। મારા વિડીયો જર્નલિસ્ટ નિહાર પંચોલી જે છે એ આપને બતાવી રહ્યા છે કે અલગ અલગ પ્રકારની જે લાઇટિંગ હશે, અલગ અલગ પ્રકારના સ્ટેડ બનાવવામાં આવ્યા છે, અલગ અલગ જગ્યાઓ પર પાણીની વ્યવસ્થા છે, છાસની વ્યવસ્થા છે। જે રીતે શહેરના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની ને જે જણાવ્યું છે કે તમામ પ્રકારની જે તૈયારીઓ છે એ પ્રધાનમંત્રીના સ્વાગત માટે કરી દેવામાં આવ્યું છે। અને જે રીતે આપ જોઈ રહ્યા છો, મારા વિડીયો જર્નલિસ્ટ આપને બતાવી રહ્યા છે કે અલગ અલગ હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે, જે પશ્ચિમ બંગાળની જે જીત છે એના પછી પહેલી વખતે ગુજરાતના દોરા પર આવી રહ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી। સૌથી પહેલા એ સોમનાથ જવાના છે, સોમનાથ બાદ ત્યારે એ વડોદરા આવશે, વડોદરા જૂના એરપોર્ટ પાસે એ આવવાના છે, ત્યાંથી એ સરદારધામ જવાના છે અને ત્યારબાદ એમનો એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ પ્રકારની જે લાઇટિંગ છે, વડોદરાને એક જે આ પૂરો માર્ગ છે, એરપોર્ટનો જે માર્ગ છે એને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે। દેશના વડાપ્રધાન કાલે સાંજના સમયે અહીંયા આગળ પહોંચશે અને ત્યારબાદ એ સરદારધામ જવાના છે અને સરદારધામના કાર્યક્રમનું સમાપન પછી એ વડોદરાના જે ગદા સર્કલ છે ત્યાં આવવાના છે અને ત્યાંથી એક ભવ્ય રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા। વિડીયો જર્નલિસ્ટ નિહાર પંચોલી સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે।